હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ, એમાં એમનું ઇન્ટ્રોડક્શન. તો એના માટે આવું લખી શકીએ, આજ સુધી જેટલા કમ્પાઉન્ડ તમે ભણ્યા છો એ બધા કાર્બોસાયક્લિક કમ્પાઉન્ડ છે. કાર્બોસાયક્લિક કોને કહેવાય? તો એવા કમ્પાઉન્ડ કે જેમાં સાયક્લિક સિસ્ટમનો મેમ્બર કાર્બન હોય આને કાર્બોસાયક્લિક કમ્પાઉન્ડ કહેવાય. મતલબ હાલ જે સ્ટ્રક્ચર ડ્રો થાય છે એ બધા જ કાર્બોસાયક્લિક છે કે જેમાં સાયક્લિક સિસ્ટમનો મેમ્બર કાર્બન છે, જેમાં બેન્ઝીન, નેપ્થેલિન, એન્થ્રેસિન, સાયક્લોહેક્ઝેન, સાયક્લોપેન્ટેન, આ બધા જ કોઈ પણ સાયક્લિક કમ્પાઉન્ડ જુઓ એમાં સાયક્લિક મેમ્બર એ કાર્બન છે. તો આ પ્રકારની જે સિસ્ટમ તમે ભણ્યા છો એ કાર્બોસાયક્લિક સિસ્ટમ હતી. પણ એવું કહીએ કે આ કાર્બોસાયક્લિક કમ્પાઉન્ડમાંથી કોઈ એક કાર્બનનું રિપ્લેસમેન્ટ, કોઈ એક કાર્બન હટાવી દો તમે, કોઈ એક ખૂણો છે એ તો કાર્બન જ છે, એકને હટાવીને ત્યાં નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ અથવા તો ઓક્સિજન આ પ્રકારના એટમ મૂકી દો તો પછી એ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ કહેવાય. આવું શું કામે કહેવાય? તો એટમના બે ભાગ પાડેલા છે, એટમના બે પ્રકારમાં ભાગ પાડેલા છે એમના નેચરને આધારે, હોમો એટમ્સ અને હિટ્રો એટમ્સ. હોમો એટમ કોને કહેવા? કાર્બન. હોમો એટમ કોને કહીશું? તો કાર્બન અને હાઇડ્રોજન આ બે એટમ હોમો એટમ તરીકે ઓળખાય છે. એ સિવાયના તમામ એટમને હિટ્રો એટમ કહે છે. બે પ્રકારના એટમ છે, હોમો એટમ અને હિટ્રો એટમ. હોમો એટમ કોને કહીશું? તો કાર્બન અને હાઇડ્રોજન આને હોમો એટમ કહેવાય. એ સિવાયના તમામ એટમ છે એ હિટ્રો એટમમાં કન્સિડર થાય. તો એવો એટમ કે જે સાયક્લિક સિસ્ટમના મેમ્બર હોય એને હોમોસાયક્લિક કમ્પાઉન્ડ કહેવાય. અને ઓછામાં ઓછો એક એટમ જો કાર્બોસાયક્લિક સિસ્ટમમાં આવી જાય તો પછી એ સિસ્ટમ હિટ્રોસાયક્લિક સિસ્ટમ કહેવાય. તો અહીંયા જે કંઈ પણ સ્ટ્રક્ચર ડ્રો કરેલા છે હાલ એ કાર્બોસાયક્લિક કમ્પાઉન્ડ છે. પણ કાર્બોસાયક્લિકમાં ઓછામાં ઓછો એક એટમ જો હિટ્રો આવી જાય, ફોર એક્ઝામ્પલ આ એન હું અહીંયા રાખી દઉં છું, નાઇટ્રોજન એન, તો આ હિટ્રોસાયક્લિક કહેવાય. અહીંયા ઓક્સિજન રાખી દઈએ તો આ હિટ્રોસાયક્લિકમાં કન્સિડર થાય. એક અથવા એકથી વધારે પણ રાખી શકો હિટ્રો એટમ, પણ ઓછામાં ઓછો માનો કે એક આવી જાય એટમ હિટ્રો એટમ તો એ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ કહેવાય છે. મતલબ આ તમામ હિટ્રોસાયક્લિક કહેવાય છે. તો સિમ્પલ ડેફિનેશન છે કે કાર્બોસાયક્લિક કમ્પાઉન્ડમાંથી એક અથવા તો એક કરતાં વધારે એટમનું, એટલે એક અથવા એક કરતાં વધારે કાર્બન એટમનું રિપ્લેસમેન્ટ હિટ્રો એટમથી કરી નાખીએ તો એને હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ કહે છે. જુઓ ઇન્ટ્રોડક્શન આપણે જે વાત કરી એ જ. ઇન એ કાર્બોસાયક્લિક કમ્પાઉન્ડ one or more than one carbon atom are replaced by heteroatom like nitrogen, oxygen, sulfur, etc. Then it is known as heterocyclic compounds. શું કહે છે? તો કે કાર્બોસાયક્લિક કમ્પાઉન્ડમાં એક અથવા એક કરતાં વધારે કાર્બનનું રિપ્લેસમેન્ટ હિટ્રો એટમથી કરીએ તો જે કમ્પાઉન્ડ તૈયાર થાય એને હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ કહીએ. અને એટમ આપણે બે ભાગમાં વેચી દીધા છે, આપણે કીધું એ પ્રમાણે હોમો એટમ્સ અને હિટ્રો એટમ્સ. હોમો એટમ બે જ છે, ફિક્સ બે જ, કાર્બન અને હાઇડ્રોજન. પણ કાર્બન અને હાઇડ્રોજન સિવાયના તમામ એલિમેન્ટ હિટ્રો એટમ તરીકે કન્સિડર થઈ છે. અને તમારે મોસ્ટલી હિટ્રો એટમમાં નાઇટ્રોજન, ઓક્સિજન અને સલ્ફર આવશે હાલ પૂરતું, પછી આગળ એ સિવાય હિટ્રો એટમ તરીકે આવી શકે. પણ હોમો એટમ, કાર્બન અને હાઇડ્રોજન. તો જે સાયક્લિક સિસ્ટમમાં હાઇડ્રોજનની તો વેલેન્સી જ એક છે એટલે એ સાયક્લિક સિસ્ટમનો મેમ્બર ન થઈ શકે, પણ કાર્બનની વેલેન્સી 4 છે એટલે એ સાયક્લિક સિસ્ટમનો મેમ્બર હશે. તો એવી સિસ્ટમ કે જેમાં માત્ર કાર્બન જ સાયક્લિક સિસ્ટમનો મેમ્બર હોય તો એ કાર્બોસાયક્લિક કહેવાય. પણ ઓછામાં ઓછો એક હિટ્રો એટમ સાયક્લિક સિસ્ટમનો મેમ્બર હોય
તો એને હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ કહેવાય. સાયક્લિક સિસ્ટમનો મેમ્બર હોવો જોઈએ, આ બરાબર સમજવું. પછી તમને કોઈ એમ કહે કે ભાઈ આ સાયક્લિક સિસ્ટમ, આ બેન્ઝિન મૂકી દીધું અહીંયા, પછી એમ કહે કે બેન્ઝિનની બહાર ઉપર નાઇટ્રોજન મૂકો આમ બહાર, તો આ પછી હિટ્રોસાયક્લિક ન કહેવાય, આ તો એનિલિન છે. આ જે છે એ હિટ્રોસાયક્લિક ન કહેવાય. પણ નાઇટ્રોજન છે એ ક્યાં હોવો જોઈએ? તો કે સાયક્લિક સિસ્ટમનો મેમ્બર, જો આ રીતે, તો આને હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ કહેવાય. પણ સાયક્લિક સિસ્ટમમાં બધા જ કાર્બન છે તો કાર્બોસાયક્લિક, પણ ઓછામાં ઓછો એક હિટ્રો એટમ છે તો હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ કહેવાય. અને એટમના ક્લાસિફિકેશન પણ આપણે કરી દીધું. તો આ એની નોર્મલ ડેફિનેશન થઈ. હવે આપણે જરાક એક્ઝામ્પલ જોઈ લઈએ કે કઈ રીતે હિટ્રો એટમ તૈયાર થાય છે, એનું નોમેનક્લેચર પણ આપણે આગળ જોવાનું છે. જુઓ, એક કાર્બોસાયક્લિક કમ્પાઉન્ડ છે સાયક્લોપેન્ટા 1,3-ડાઇન. In a cyclopenta 1,3-diene, one carbon atom is replaced by nitrogen, oxygen and sulfur. Then it is known as pyrrole, furan and thiophene respectively. મતલબ શું કરવાનું છે? આપણે એક કમ્પાઉન્ડ લઈશું, કાર્બોસાયક્લિક કમ્પાઉન્ડ સાયક્લોપેન્ટા 1,3-ડાઇન, અને એમાં એક કાર્બન છે એનું રિપ્લેસમેન્ટ એકવાર ઓક્સિજનથી કરીશું, એકવાર નાઇટ્રોજનથી અને એકવાર સલ્ફરથી. આ રીતે 3 સ્ટ્રક્ચર બનાવીશું. તો જેનું રિપ્લેસમેન્ટ નાઇટ્રોજનથી કરીશું એમનું નામ પછી આપણે પાડીશું પાયરોલ. પછી ઓક્સિજનથી રિપ્લેસમેન્ટ કરીશું એમનું નામ બનશે ફ્યુરાન, અને સલ્ફરથી રિપ્લેસમેન્ટ કરીશું એમનું નામ તૈયાર થશે થાયોફિન. એકદમ સિમ્પલ છે. સાયક્લોપેન્ટા 1,3-ડાઇન, જો સ્ટ્રક્ચર કેવું હોય, સાયક્લોપેન્ટા 1,3-ડાઇન એમને લઈ લઈએ આપણે. આ સાયક્લોપેન્ટા 1,3-ડાઇન છે. સાયક્લોપેન્ટેન રિંગ છે અને 1,3-ડાઇન સિસ્ટમ છે. જો સ્ટ્રક્ચર સાયક્લોપેન્ટેન અને 1 અને 3 નંબર ઉપર ડબલ બોન્ડ છે, એટલે આને કહીએ સાયક્લોપેન્ટા 1,3-ડાઇન, અને કાર્બોસાયક્લિક સિસ્ટમ છે. હવે એ કાર્બોસાયક્લિક સિસ્ટમમાં નીચે તરફ જે કાર્બન છે, આ કાર્બન, એમાં પહેલાં એક નાઇટ્રોજન એડ કરી દઈએ, હટાવીને કાર્બન હટાવીને ત્યાં નાઇટ્રોજન. તો આ પ્રકારનું સ્ટ્રક્ચર તૈયાર થાય, અને એ સ્ટ્રક્ચરનું નામ છે પાયરોલ. આ હરેક વાર આવશે. 5 મેમ્બર્ડ રિંગ, નાઇટ્રોજન એઝ એ હિટ્રો એટમ, પાયરોલ. અને નાઇટ્રોજન ન એડ કરવું, ઓક્સિજન એડ કરો માનો કે, તો એ સ્ટ્રક્ચરનું નામ થાય છે ફ્યુરાન. 5 મેમ્બર્ડ રિંગ, 1 hetero atom as a oxygen. Oxygen as a hetero atom in a 5-membered ring system, furan. ઓક્સિજનના બદલે સલ્ફર લઈ લઈએ માનો કે, તો એમનું નામ થઈ છે થાયોફિન. 5-membered હિટ્રોસાયક્લિક રિંગ સિસ્ટમ, સલ્ફર એઝ એ હિટ્રો એટમ, થાયોફિન. તો આ પ્રકારે એમનું નામ તૈયાર થઈ જાય. આ એમના કોમન નેમ છે, જે પછી IUPACએ એક્સેપ્ટ કરેલા છે, એટલે IUPAC તરીકે આ જ ઉપયોગમાં આવે છે. મતલબ કોઈ એમ કહે કે આનું IUPAC નામ શું, તો એ પાયરોલ જ કહેવાય. આ ફ્યુરાન છે અને આ થાયોફિન છે. તો કાર્બોસાયક્લિક સિસ્ટમમાં એકવાર આપણે નાઇટ્રોજન એડ કરીએ તો એ પાયરોલ બને, ઓક્સિજન રાખીએ તો એ ફ્યુરાન, અને સલ્ફર રાખીએ તો થાયોફિન. તો આ એમનું બેઝિક ઇન્ટ્રોડક્શન થઈ ગયું. ડેફિનેશન ક્લિયર થઈ ગઈ બધાને કે ભાઈ કાર્બોસાયક્લિક સિસ્ટમમાંથી આપણે એક જ નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર એડ કર્યા, કારણ કે તમારા સિલેબસમાં 1 હિટ્રો એટમ હિટ્રોસાયક્લિક રિંગ સિસ્ટમ છે એટલા માટે. પણ એક કરતાં વધારે પણ હિટ્રો એટમ એડ કરી શકો. અહીંયા 2 નાઇટ્રોજન, 2 ઓક્સિજન, 1 ઓક્સિજન, 1 નાઇટ્રોજન, 1 ઓક્સિજન, 1 સલ્ફર, આવી પણ સિસ્ટમો તૈયાર થાય. પણ આપણે હાલ એક જ હિટ્રો એટમની વાત કરવાની છે. તો આપણે શું કર્યું કે 1,3 સાયક્લોપેન્ટાડાઇન છે, એમાં એક કાર્બનનું રિપ્લેસમેન્ટ ઓક્સિજન, સલ્ફર અને નાઇટ્રોજન, એટલે કે નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફરથી કરીએ તો પાયરોલ, ફ્યુરાન, થાયોફિન તૈયાર થાય છે. આ સ્ટ્રક્ચર ક્લિયર રાખવાના છે ત્રણેય. તો આ ડેફિનેશનની વાત થઈ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડની. આગળ ડેફિનેશન કમ્પ્લીટ થાય પછીની વાત જુઓ. હોમોસાયક્લિક કમ્પાઉન્ડ અને હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડનું આપણે જે વાત કરી હતી કે હોમોસાયક્લિક અને હિટ્રોસાયક્લિક જે સ્ટ્રક્ચર ડ્રો કર્યા છે એમાં ફેરફાર કેટલો છે, તો હોમોસાયક્લિકમાં
સાયક્લિક સિસ્ટમમાં બધા જ કાર્બન હોય, પણ હિટ્રોસાયક્લિકમાં ઓછામાં ઓછો એક હિટ્રો એટમ સાયક્લિક સિસ્ટમનો મેમ્બર હોય. જો એક્ઝામ્પલ પેરેલલ એક સાથે આ જે 4 સ્ટ્રક્ચર ડ્રો કરેલા છે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર, કલર કરી દે એમને બ્લુ કલર. જો આ 4 સ્ટ્રક્ચર જે ડ્રો કરેલા છે એમાં બધા જ સાયક્લિક સિસ્ટમના મેમ્બર એ કાર્બન છે, એટલે એ કાર્બોસાયક્લિક સિસ્ટમ કહેવાય. પણ એમાંથી એક એક કાર્બનનું રિપ્લેસમેન્ટ આપણે એક હિટ્રો એટમથી કરી દીધું છે, તો એ હિટ્રો એટમ તરીકે કન્સિડર થઈ જાય. તો ડેફિનેશન પ્રમાણે કાર્બોસાયક્લિક કમ્પાઉન્ડ અને હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ આને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. અને તમે પણ હવે પછી ઓળખી શકો કે કાર્બોસાયક્લિક કોને કહીશું અને હિટ્રોસાયક્લિક કોને કહીશું. એ આપણે કીધું છે. તો સાયક્લિક સિસ્ટમમાં હિટ્રો એટમ હોય તો જ હિટ્રોસાયક્લિક કહેવાય. પછી સબસ્ટિટ્યુશનમાં ઉપર ક્યાંય પણ હોય તો હિટ્રો એટમ હિટ્રોસાયક્લિક ન કહેવાય. પણ માનો કે આમ છે આ રીતે, એટલે આ પ્રકારે, તો આ હિટ્રોસાયક્લિક જ છે. આ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ કહેવાય. ક્વિનોલિન છે જે તમારે આગળ ભણવામાં આવશે. ઓકે, ચાલો હવે આપણે આગળ વાત કરીશું નોમેનક્લેચરની. IUPAC નોમેનક્લેચર ઓફ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ્સ. સિમ્પલ નોમેનક્લેચર છે. હાલ સિલેબસમાં માત્ર તમારે 5 મેમ્બર રિંગ અને 6 મેમ્બર રિંગ બે જ સિસ્ટમ છે, એટલે સિમ્પલ નોમેનક્લેચર ભણવાનું છે કે IUPACમાં હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડનું નોમેનક્લેચર કઈ રીતે થાય, IUPAC નોમેનક્લેચર કઈ રીતે થાય. તો સિમ્પલ બે મેથડ છે, મતલબ બે સ્ટેપ છે, એ ક્લિયર રાખવાના છે. જો IUPAC nomenclature of heterocyclic compound is depends on 2 factors. સિમ્પલ બે સ્ટેપ છે, બે ફેક્ટર ઉપર આધારિત છે અને બંને ફેક્ટર એકદમ સિમ્પલ છે. કયા કયા છે બંને ફેક્ટર? તો જુઓ, એક નંબર છે સાઇઝ ઓફ રિંગ અને બે નંબર હિટ્રો એટમ પ્રેઝન્ટ ઇન રિંગ સિસ્ટમ. મતલબ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડનું નોમેનક્લેચર બે ફેક્ટર ઉપર આધારિત છે. એક નંબર સાઇઝ ઓફ રિંગ અને બે નંબર હિટ્રો એટમ પ્રેઝન્ટ ઇન રિંગ સિસ્ટમ. તો એક નંબર શું કહે છે એની વાત કરીએ આપણે પહેલાં. સાઇઝ ઓફ રિંગ. સાઇઝ ઓફ રિંગ શું કહેવા માગે છે એના ઉપરથી ડાયરેક્ટ ઇન્ફોર્મેશન મળી જાય. કેવી ઇન્ફોર્મેશન મળે અને એ નોમેનક્લેચરમાં નક્કી શું કરે? જુઓ, સાઇઝ ઓફ રિંગ ડિસાઇડ સફિક્સ ઓફ નોમેનક્લેચર. સફિક્સ એટલે શું? તો કે કોઈ પણ આપણે નોમેનક્લેચર લખીએ એમાં બેક સાઈડ પાછળ તરફ જે લખાય એને આપણે સફિક્સ કહીએ છીએ. એવી જ રીતે એક પ્રિફિક્સ આવે, નોમેનક્લેચરમાં આગળ લખાય એને પ્રિફિક્સ કહેવાય. પણ સાઇઝ ઓફ રિંગ છે એ સફિક્સ ડિસાઇડ કરે છે. અને સફિક્સ એટલે ફોર એક્ઝામ્પલ તમે એમ લખો છો આલ્કોહોલ એટલે કે મિથેનોલ, તો ઓલ જે છે એને સફિક્સ કહેવાય, કારણ કે OH ગ્રુપ નક્કી કરે છે. ઓલ એટલે OH ગ્રુપ. એટલે એ જ રીતે સાઇઝ ઓફ રિંગ અહીંયા સફિક્સ ડિસાઇડ કરે છે. અને રિંગ સાઇઝ તમારે બે જ પ્રકારની સિલેબસમાં છે. જો સાઇઝ ઓફ રિંગ અને સફિક્સ બે જ પ્રકારની રિંગ સિસ્ટમ. કઈ કઈ? તો કે 5 મેમ્બર રિંગ સિસ્ટમ અને 6 મેમ્બર રિંગ સિસ્ટમ. રિંગ સિસ્ટમ છે એ 3 મેમ્બરથી સ્ટાર્ટ થાય. 3, 4, 5, 6, 7, 8, 9, 10 આ રીતે આગળ વધતી હોય છે. પણ આપણા સિલેબસ મુજબ બે જ પ્રકારની રિંગ સિસ્ટમ છે, 5 મેમ્બર એન્ડ 6 મેમ્બર. કોઈ પણ મોલેક્યુલ છે કે જે 5 મેમ્બર હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ છે તો એના નોમેનક્લેચરમાં એઝ એ સફિક્સ પાછળ તરફ લખાય છે OLE, ઓલ. જો આલ્કોહોલ હોય એમની પાછળ પણ સફિક્સ તરીકે ઓલ લખાય, પણ એ ખાલી OL જ હોય, સ્પેલિંગનો ફેર છે, ઓલ જ હોય. પણ 5 મેમ્બર રિંગ સિસ્ટમ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ છે તો એમનું સફિક્સ OLE હોય. 6 મેમ્બર રિંગ સિસ્ટમ હોય તો એમના નોમેનક્લેચરમાં લખાય છે IN, INE, IN. તો ક્લિયર યાદ રહેશે કે રિંગ સિસ્ટમની સાઇઝ કેવા પ્રકારની છે, 5 યા 6 બે જ પોસિબિલિટી છે. તો તમારું સફિક્સ આવશે યા તો ઓલ અથવા તો IN. તો આ વાત થઈ સાઇઝ ઓફ રિંગની. નેક્સ્ટ આપણે જોઈએ હિટ્રો એટમ પ્રેઝન્ટ ઓન
રિંગ સિસ્ટમ. હિટ્રો એટમ પ્રેઝન્ટ ઇન રિંગ સિસ્ટમ મતલબ કેવા પ્રકારનો હિટ્રો એટમ પ્રેઝન્ટ છે. અને કેવા પ્રકારનો મતલબ એ હું તમને કહી દઉં છું કે તમારે 3 જ સિલેબસમાં છે, નાઇટ્રોજન, ઓક્સિજન અને સલ્ફર. તો 3માંથી કયો હિટ્રો એટમ પ્રેઝન્ટ છે એ હિટ્રો એટમ નક્કી કરશે કે નોમેનક્લેચરમાં પ્રિફિક્સ શું આવશે. પ્રિફિક્સ જો શું ડિસાઇડ કરે, હિટ્રો એટમ પ્રેઝન્ટ ઇન રિંગ સિસ્ટમ ડિસાઇડ પ્રિફિક્સ ઓફ નોમેનક્લેચર. પ્રિફિક્સ મતલબ આગળ તરફ જે લખાય ને એને પ્રિફિક્સ કહેવાય. નોમેનક્લેચરની શરૂઆતમાં જે લખાય એને પ્રિફિક્સ કહેવાય અને છેલ્લે જે લખાય એ સફિક્સ કહેવાય. તો આપણે વાત કરી દઈએ કે કેવા પ્રકારનો એટમ અને પ્રિફિક્સ કેવું. મતલબ હિટ્રો એટમ પ્રેઝન્ટ ઇન રિંગ સિસ્ટમ અને પ્રિફિક્સ. તો હિટ્રો એટમ આપણે વાત કરીએ પ્રમાણે માત્ર 3 જ સિલેબસમાં છે, નાઇટ્રોજન, ઓક્સિજન અને સલ્ફર. નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, આ સિવાય ફોસ્ફરસ આવી શકે, પણ આપણે હાલ આ 3 જ જોવાના છે. જો નાઇટ્રોજન એ જે હિટ્રો એટમ હશે હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડમાં, તો પ્રિફિક્સ તરીકે એઝા મુકાય છે. AZA, એઝા, બરાબર યાદ રાખવાનું. 1 નાઇટ્રોજન હોય તો એઝા, 2 નાઇટ્રોજન હોય તો ડાયએઝા, 3 હોય તો ટ્રાયએઝા. આ રીતે નોમેનક્લેચરમાં આગળ વધવાનું હોય છે. જો પાછળ ડેશ મૂકેલો છે એનો મતલબ નામમાં હજી કંઈક પાછળ આવશે. આ તો એટલે જ પ્રિફિક્સ કહેવાય. એઝા પછી ડેશ છે એટલે એઝા પ્રિફિક્સ. અને અહીંયા જો ઓલની આગળ ડેશ છે મતલબ ઓલની આગળ નોમેનક્લેચરમાં કંઈક છે, મતલબ ઓલ એઝ એ સફિક્સ છે. તો નાઇટ્રોજન એઝા લખાય છે, ઓક્સિજન હોય તો સિમ્પલ ઓક્ઝા અને સલ્ફર હોય તો થાયા, થાયો લખાય નોર્મલી. એઝા, ઓક્ઝા, થાયો. જો પ્રિફિક્સ નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, એઝા, ઓક્ઝા, થાયા. ઓક્સિજન 1 હોય તો ઓક્ઝા, 2 ઓક્સિજન હોય તો ડાયોક્ઝા, આ રીતે લખાય. પછી ટ્રાયોક્ઝા, ટેટ્રા, આ રીતે આગળ વધે. પણ આપણે એક જ હિટ્રો એટમ આવશે એટલે સિમ્પલ થઈ જાય. તો આ પ્રિફિક્સ અને સફિક્સની વાત થઈ. 2 જ ફેક્ટર કામ કરે છે, એક તો સાઇઝ ઓફ રિંગ જે સફિક્સ ડિસાઇડ કરે છે અને બીજું ફેક્ટર છે હિટ્રો એટમ પ્રેઝન્ટ ઇન રિંગ સિસ્ટમ. કેવા પ્રકારનો હિટ્રો એટમ છે મતલબ નાઇટ્રોજન, ઓક્સિજન કે સલ્ફર, તો એ પ્રિફિક્સ ડિસાઇડ કરે છે. આટલું કમ્પ્લીટ થાય એટલે નોમેનક્લેચર નક્કી થાય. આપણે એક જ હિટ્રો એટમ હોઈએ પણ માનો કે એક કરતાં વધારે હિટ્રો એટમ હોય તો આપણે આવું રીતે લખીએ કે માનો કે 2 નાઇટ્રોજન છે તો ડાયએઝા, 3 છે તો ટ્રાયએઝા. પણ નાઇટ્રોજન ને ઓક્સિજન એક ભેગા છે તો શું કરવાનું, તો એના માટે એક રૂલ્સ તૈયાર થયેલો છે આ પ્રકારનો. ઇફ મોર દેન 1 હિટ્રો એટમ્સ આર પ્રેઝન્ટ દેન પ્રાયોરિટી ઓર્ડર ઓફ નોમેનક્લેચર ઇઝ ઓક્ઝા, થાયા એન્ડ એઝા. માનો કે 3 એટમ ભેગા છે તો પહેલાં ઓક્ઝાને પ્રાયોરિટી આપવાની હોય, પછી થાયોને પ્રાયોરિટી આપવાની હોય અને પછી એઝાને પ્રાયોરિટી આપવાની હોય. આ પ્રકારે નોમેનક્લેચર તૈયાર થાય. પણ આ જે લાઈન લખેલી છે એમની તમારે જરૂર નહીં પડે, કારણ કે આપણે તો એક જ એટમ હશે. પણ આ એના માટે છે કે એક કરતાં વધારે હિટ્રો એટમ પ્રેઝન્ટ હોય તો શું કરવાનું, તો આ એનો પ્રાયોરિટી ઓર્ડર છે. તો આમના એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. જો આગળ એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ માટે 4 એક્ઝામ્પલ્સ ઓફ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ કન્ટેનિંગ 1 હિટ્રો એટમ. એક હિટ્રો એટમ હોય એવા એક્ઝામ્પલની આપણે વાત કરવાની છે. આપણે 4 સ્ટ્રક્ચર મૂકેલા છે. તો એમાં પહેલાં આપણે IUPAC નોમેનક્લેચરની વાત કરીશું અને પછી IUPAC નોમેનક્લેચર કઈ રીતે એક્સેપ્ટ થયું છે એમની વાત કરીશું. તો રૂલ્સ મુજબ IUPAC નેમ 2 ફેક્ટર કામ કરે છે. ફર્સ્ટ સાઇઝ ઓફ રિંગ, દેન હિટ્રો એટમ પ્રેઝન્ટ ઇન રિંગ સિસ્ટમ. તો સાઇઝ ઓફ રિંગ કઈ છે, 5 મેમ્બર. આજે આપેલું છે નાઇટ્રોજનવાળી રિંગ સિસ્ટમ, એમાં 5 મેમ્બર રિંગ સિસ્ટમ છે. મતલબ એટલું નક્કી કે એમના નામની પાછળ ઓલ સફિક્સ લાગશે, ઓલ. અને બીજું એમાં હિટ્રો એટમ કયો પ્રેઝન્ટ છે તો કે નાઇટ્રોજન. તો નાઇટ્રોજન માટે શું લખાય છે, એઝા. તો એમનું નોમેનક્લેચર આ પ્રકારે થઈ છે, એઝા પ્લસ ઓલ, એઝા પ્લસ ઓલ. એઝા શું ડિસાઇડ કરે છે તો કે કયો હિટ્રો એટમ પ્રેઝન્ટ છે અને ઓલ શું નક્કી કરે છે કે કેટલા મેમ્બરની રિંગ સિસ્ટમ છે. એઝા પ્લસ ઓલ તો એનું નામ થઈ છે એઝોલ. એઝા પ્લસ ઓલ ઇઝ ઇક્વલ ટુ એઝોલ.
આ નામમાં જ તમને ખબર પડી જાય. એઝા મતલબ એક નાઇટ્રોજન હશે અને ઓલ મતલબ 5 મેમ્બર્ડ રિંગ સિસ્ટમ. માનો કે 2 નાઇટ્રોજન હોય તો આનું નામ થાય ડાયઝોલ, ડાયાઝોલ. 3 હોય તો ટ્રાયાઝોલ થઈ જાય. તો આ તો તમને આગળ ખબર પડે. પછી નાઇટ્રોજન મૂકવાની પોસિબિલિટી એક કરતાં વધારે હોય તો 1,2 ડાયાઝોલ, 1,3 ડાયાઝોલ આ રીતે મૂકવાનું હોય. પણ એઝા પ્લસ ઓલ મતલબ એઝોલ. તો આગળ આનું નામ તમને ખબર પડી ગઈ હોવી જોઈએ, કારણ કે 5 મેમ્બર્ડ રિંગ સિસ્ટમ છે તો ઓલ તો લાગશે જ. ઓક્સિજન એઝ એ હિટ્રોએટમ મતલબ ઓક્ઝા એઝ એ પ્રિફિક્સ. તો જુઓ ઓક્ઝા પ્લસ ઓલ એમનું નામ થાય ઓક્ઝોલ. ઓક્ઝા પ્લસ ઓલ ઇઝ ઇક્વલ ટુ ઓક્ઝોલ. એ જ રીતે થાયા પ્લસ ઓલ દેટ ઇઝ થાયોલ. થાયા પ્લસ ઓલ ઇઝ ઇક્વલ ટુ થાયોલ. અને થાયોલ જે છે એ આલ્કોહોલમાં ઓક્સિજન હટાવીને સલ્ફર રિપ્લેસ કરો એ ગ્રુપને પણ થાયોલ કહેવાય. આ થાયોલનો મતલબ અલગ છે. થાયો પ્લસ ઓલ ઇઝ ઇક્વલ ટુ થાયોલ. તો સિમ્પલ નોમેનક્લેચર છે એઝોલ, ઓક્ઝોલ, થાયોલ. આ જુઓ 6 મેમ્બર્ડ હિટ્રોસાયક્લિક રિંગ સિસ્ટમ છે. 6 મેમ્બર્ડ માટે શું લખાય છે? ઇન, INE. અને નાઇટ્રોજન એઝ એ હિટ્રોએટમ એઝા, તો એમનું નોમેનક્લેચર શું થઈ છે? એઝા પ્લસ ઇન દેટ ઇઝ એઝિન. એઝા પ્લસ ઇન એઝિન. પણ માનો કે 2 નાઇટ્રોજન હોય તો બાજુમાં 1,2 2 નાઇટ્રોજન હોય તો લખાય 1,2 ડાયાઝીન, 1,3 ડાયાઝીન, 1,4 ડાયાઝીન. આ રીતે લખાય નોમેનક્લેચરમાં. પણ 1 હિટ્રોએટમ છે તો જુઓ એઝોલ, ઓક્ઝોલ, થાયોલ, એઝિન. માનો કાંઈ નાઇટ્રોજન હટાવીને ત્યાં ઓક્સિજન હોત તો એ પછી ઓક્ઝીન બનત, અને સલ્ફર હોત તો થાઇન. આ રીતે આગળ વધે, પણ એનું સ્ટ્રક્ચર અલગ હોય થોડું. હવે ઇમ્પોર્ટન્ટ કોમન નેમ શું છે એમના? જે કોમન નેમ છે એમને જ IUPAC નેમ તરીકે એક્સેપ્ટ કરેલા છે. કોમન નેમ એઝોલનું કોમન નેમ છે પાયરોલ, ઓક્ઝોલનું કોમન નેમ છે ફ્યુરાન, થાયોલનું કોમન નેમ છે થાયોફિન. અને આ વેલ નોન અને ફેમસ છે, તમે 11th-12thમાં પણ આ સ્ટ્રક્ચર આવી ગયેલું હોવું જોઈએ. એઝિન એમનું કોમન નેમ છે પિરિડીન. પાયરોલ, ફ્યુરાન, થાયોફિન અને પિરિડીન આ 4 નામ કોમન નેમ છે, મતલબ કોમન નેમ હતા. હવે પછીથી એક્સેપ્ટેડ એઝ એ IUPAC નેમ. IUPAC સંસ્થા છે જે એમણે કોમન નેમને IUPAC નામ તરીકે એક્સેપ્ટ કરેલા છે. એટલે હવે પછી આ જે સ્ટ્રક્ચર છે 4 એ સ્ટ્રક્ચર આવે તો એનું IUPAC નોમેનક્લેચર એઝોલ, ઓક્ઝોલ, થાયોલ, એઝિન આવું નહીં કહેવાય. એનું IUPAC નોમેનક્લેચર કહેવાય છે પાયરોલ, ફ્યુરાન, થાયોફિન અને પિરિડીન. તો આપણે પણ હવે પછી જ્યાં પણ લખવાનું થાય ત્યાં આ જ આવશે પાયરોલ, ફ્યુરાન, થાયોફિન અને પિરિડીન. પણ એક્ઝેક્ટ IUPAC શું હોય એમની આપણે વાત કરી કે એઝોલ, ઓક્ઝોલ, થાયોલ અને એઝિન આ એમના IUPAC નામ થઈ. એના કોમન નેમ છે પાયરોલ, ફ્યુરાન, થાયોફિન અને પિરિડીન. જેમને IUPAC નેમ તરીકે એક્સેપ્ટ કરેલા છે, તો હવે પછીથી પાયરોલ, ફ્યુરાન, થાયોફિન અને પિરિડીન જ કહેવાય છે. તો IUPAC નેમ આ થઈ છે. જુઓ above heterocyclic compounds are better known their common names and it is accepted as a IUPAC nomenclature. જે આપણે વાત કરીએ છે કે આના કોમન નેમ જે છે એને જ IUPAC નામ તરીકે સ્વીકારેલા છે. તો હવે પછી આ જ નામ તમારે આવશે પાયરોલ, ફ્યુરાન, થાયોફિન અને પિરિડીન. આગળ ઇમ્પોર્ટન્ટ નંબરિંગ એન્ડ પોઝિશન ઇન હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ. નંબરિંગ કઈ રીતે આપવું? IUPACમાં ઘણીવાર આપણે સ્ટ્રક્ચર જોયેલા છે ઓર્ગેનિક કમ્પાઉન્ડના નોમેનક્લેચર. તો એમાં નંબરિંગ એ રીતે આપતા હોય કે જે ફંક્શનલ ગ્રુપની પ્રાયોરિટી મેક્સિમમ હોય એને આપણે 1 નંબર કહેતા હોઈએ. પણ અહીંયા તમારે એવું નથી કરવાનું. અહીંયા હિટ્રો એટમને ઓછામાં ઓછો નંબર આપવાનો છે, મતલબ 1 નંબર. ધ નંબરિંગ ઇન હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ બિગિંગ ફ્રોમ હિટ્રોએટમ ઇન ધી મોલેક્યુલ. ક્યાંથી સ્ટાર્ટ થઈ? તો કે જ્યાં હિટ્રોએટમ છે ત્યાંથી જ એના નોમેનક્લેચરની શરૂઆત થઈ છે. હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડમાં જ્યાં પણ હિટ્રોએટમ છે
ત્યાંથી એમના નંબરિંગની શરૂઆત થાય. The numbering in heterocyclic compounds begin from heteroatom in the molecule. મતલબ હિટ્રોએટમ જ્યાં પણ છે ત્યાંથી એના નંબરિંગની શરૂઆત થાય છે. જો ફોર એક્ઝામ્પલ પાયરોલમાં નંબરિંગની શરૂઆત ક્યાંથી થઈએ તો કે નાઇટ્રોજનથી 1 2 3 4 5 આ રીતે લખાય. પછી તમને ઘણીવાર એવું કહે કે હિટ્રોએટમ આ પાયરોલ છે, પાયરોલ એમાં નંબરિંગની શરૂઆતની વાત કરી દીધી આપણે કે ભાઈ એક નંબર નાઇટ્રોજનથી જ કરવાનો છે, એક નંબર. પછી ઘણીવાર એમ કહે કે કાર્બોક્સિલિક એસિડ અહીંયા મૂકી દઈએ તો શું થાય, એને એક નંબર નહીં આપવાનો. આ પોઝિશન ઉપર કાર્બોક્સિલિક ગ્રુપ એવું છે કે એની પ્રાયોરિટી ટોપ ઉપર આવે, આ રીતે નહીં. તો પણ આ જે કાર્બન છે એ તો સેકન્ડ ઉપર જ આવે, મતલબ એક નંબર ઉપર નાઇટ્રોજન જ આવે, સેકન્ડ ઉપર કાર્બોક્સિલિક ગ્રુપ આવશે આખું. આ રીતે જ નોમેનક્લેચર થાય એમનું. તો નંબરિંગમાં ફિક્સ છે ભાઈ, હિટ્રોએટમને એક નંબર જ તમારે આપવાનો હોય. પછી એન્ટી ક્લોકવાઇઝ આપો અથવા તો ક્લોકવાઇઝ, પછી કોઈ ફંક્શનલ ગ્રુપ આવતું હોય એને મિનિમમ નંબર આવે એ રીતે તમારે નોમેનક્લેચર કરવાનું હોય. તો આ રીતે હિટ્રોએટમને એક નંબર આપી અને નંબરિંગની શરૂઆત કરવાની છે. તો હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડમાં તમારે એક જ હિટ્રોએટમ છે એટલે બીજી કોઈ પોસિબિલિટી નથી. પણ માનો કે એક કરતાં વધારે હિટ્રોએટમ હોય તો પાછું એ જોવું પડે કે કયા હિટ્રોએટમને એક નંબર આપવાનો, એ પણ ઇમ્પોર્ટન્ટ હોય. પણ હાલ હિટ્રોએટમને એક નંબર આપવાનો છે, મતલબ મિનિમમ નંબર. આ નોમેનક્લેચરની મેથડ છે. હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડમાં હિટ્રોએટમને મિનિમમ નંબર રહેશે. તો આ વાત થઈ આઈયુપીએસી નોમેનક્લેચર અને નંબરિંગ સિસ્ટમની. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે એરોમેટિસિટી ઓફ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ. ક્યારે કમ્પાઉન્ડ એરોમેટિક થાય અને ક્યારે નોન એરોમેટિક થાય અને ક્યારે એન્ટી એરોમેટિક થાય. કમ્પાઉન્ડ ત્રણ પ્રકારના હોય છે, એરોમેટિક, એન્ટી એરોમેટિક અને નોન એરોમેટિક. તો એ ત્રણેય આપણે ક્લિયર કરાવી દઈએ હાલ. કન્ડિશન્સ ફોર એરોમેટિસિટી. જો આ કન્ડિશનનું પાલન થતું હોય તો કમ્પાઉન્ડ એરોમેટિક હોય, અને પાલન ન થતું હોય તો કાંઈ નોન એરોમેટિક હોય અથવા એન્ટી એરોમેટિક હોય. તો પહેલાં એરોમેટિસિટી એની કન્ડિશન જોઈ લઈએ. જો ધ સ્ટ્રક્ચર મસ્ટ બી સાયક્લિક. પહેલી કન્ડિશન, કમ્પાઉન્ડ એરોમેટિક હોવા માટે શું જરૂરી છે તો કે કમ્પાઉન્ડ પહેલાં તો સાયક્લિક હોવો જોઈએ, આ ફરજિયાત છે. અને સાયક્લિક હોય પછી બીજી કન્ડિશન, ધ સ્ટ્રક્ચર મસ્ટ બી પ્લાનર. ફ્લેટ હોવું જોઈએ, પ્લાનર. કમ્પાઉન્ડ સાયક્લિક હોવો જોઈએ, ફ્લેટ હોવું જોઈએ, મતલબ પ્લેનર હોવું જોઈએ. આ જરૂરી છે, ફરજિયાત છે. સ્ટ્રક્ચર મસ્ટ બી સાયક્લિક, સ્ટ્રક્ચર મસ્ટ બી પ્લાનર. થર્ડ કન્ડિશન, each atom of ring system must be sp2 or sp hybridized. Each atom of cyclic system must be sp2 or sp hybridization. જો આનો મતલબ શું થાય તો કે જે પણ સાયક્લિક સિસ્ટમનો મેમ્બર છે એ પછી કાર્બન, નાઇટ્રોજન કોઈ પણ હોઈ શકે, કાર્બન અથવા નાઇટ્રોજન, તો એમનું હાઇબ્રિડાઇઝેશન યા તો sp2 હોય અથવા તો sp હોવું જરૂરી છે. જો આમ ન હોય તો એ સ્ટ્રક્ચર પ્લાનર ન રહે, મતલબ સેકન્ડ કન્ડિશન પાલન જ ન થાય. કારણ કે sp2 હાઇબ્રિડાઇઝેશન હોય અથવા sp હોય તો જે ફ્લેટ અને પ્લાનર થાય. કારણ કે સાયક્લિક સિસ્ટમનો મેમ્બર sp3 હાઇબ્રિડાઇઝ હોય તો એ પ્લાનર ન હોય. ફરીવાર, દરેક એટમ રિંગ સિસ્ટમનો sp2 અથવા sp હાઇબ્રિડાઇઝ હોવો જરૂરી છે. આ ત્રીજી કન્ડિશન. મતલબ બીજી ને ત્રીજી કન્ડિશન બે એક જ છે ખરેખર. જો સ્ટ્રક્ચર પ્લાનર હોય તો પ્લાનર તો જ હોય જો દરેક એટમ sp2 અથવા sp હાઇબ્રિડાઇઝ હોય. આગળ નેક્સ્ટ ફોર્થ કન્ડિશન, 4 નંબરની કન્ડિશન જુઓ. શું કહીએ? ધ અનહાઇબ્રિડાઇઝ p ઓર્બિટલ મસ્ટ બી ઓવરલેપ ટુ ઈચ અધર. મતલબ એમાં રેઝોનન્સ થવું જરૂરી છે. ઓવરલેપ ટુ ઈચ અધર, ઓવરલેપ તો થાય જો એમાં રેઝોનન્સની પોસિબિલિટી આવતી હોય. ધ અનહાઇબ્રિડાઇઝ p ઓર્બિટલ, મતલબ sp2 હાઇબ્રિડાઇઝ ઓર્બિટલ છે, માનો કે sp2 હાઇબ્રિડાઇઝ ઓર્બિટલ, તો એમાં એક p બાકી રહી
અને sp હાઇબ્રિડાઇઝ હોય તો એમાં 2 p બાકી હોય. એ બાકી જે p ઓર્બિટલ હોય એને અનહાઇબ્રિડાઇઝ p ઓર્બિટલ કહેવાય. હવે અનહાઇબ્રિડાઇઝ p ઓર્બિટલ જે છે એનું એકબીજામાં ઓવરલેપિંગ થવું જરૂરી છે. આ ચોથી કન્ડિશન છે. આગળ 5th કન્ડિશન, ઇમ્પોર્ટન્ટ, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ 5th કન્ડિશન, ઇટ ફોલો હકેલ્સ 4n+2 પાઈ ઇલેક્ટ્રોન રૂલ. શું કહીએ? હકેલના નિયમનું પાલન થવું જોઈએ. યુકેલ શું કહે છે એ રૂલ્સ? નામ જ છે એમનું, 4n+2 પાઈ ઇલેક્ટ્રોન રૂલ. તો જોઈએ રૂલ શું છે એમની વાત કરીએ. હકેલ 4n+2 પાઈ રૂલ, હકલ્સ 4n+2 પાઈ ઇલેક્ટ્રોન રૂલ આવું કહે છે. Conjugated cyclic polyene system contain 4n+2 pi electrons delocalized. Delocalized मतलब રેઝોનન્સમાં હોવા જરૂરી છે. કેવી સિસ્ટમ? તો કે કન્જ્યુગેટેડ સાયક્લિક પોલીઇન. આમાં ત્રણેય કન્ડિશન આવી ગઈ આગળની. આ 3 વર્ડ યુઝ કર્યા ને એમાં ત્રણેય જુઓ. સાયક્લિક સિસ્ટમ એટલે આપણે કીધું એ સાયક્લિક. પ્લાનર ક્યારે હોય તો કે કન્જ્યુગેટેડ હોય તો જ પ્લાનર કહેવાય. અને પોલીઇન મતલબ એક કરતાં વધારે ડબલ બોન્ડ હોય એને પોલીઇન કહેવાય. કન્જ્યુગેટેડ સાયક્લિક પોલીઇન કન્ટેન 4n+2 પાઈ ઇલેક્ટ્રોન્સ ડીલોકેલાઇઝડ. ડીલોકેલાઇઝડ મતલબ રેઝોનન્સમાં હોવા જરૂરી છે. જો આ પ્રકારે હોય તો એ એરોમેટિક કહેવાય. એમાં એન કેટલું લેવું એની આપણે જરાક વાત કરી દઈએ. n = તમે શું લઈ શકો એ આપણે ઇક્વેશનમાં નથી મૂકવાનું, આપણે જાતે લેવાનું છે. n = આપણે બાય ડિફોલ્ટ લઈ લેવાનું એમને 0, 1, 2, 3 થી ગમે તેટલા આગળ આંકડા લેવાના છે. તો એના ડીલોકેલાઇઝ ઇલેક્ટ્રોન કેટલા થાય? તો 4n+2 પાઈ ઇલેક્ટ્રોન જે છે એમાં n = 0 મૂકો તો એમનો આન્સર આવશે 2. n = 1 મૂકો તો એનો આન્સર આવે 6. n = 2 મૂકશે તો આમનો આન્સર આવે 10. મતલબ 4 વધતા જાય. 2 થી લઈ અને 4 ઇલેક્ટ્રોન વધતા જાય. મતલબ 4 ઇલેક્ટ્રોનનો ગેપ હોય. 2, 6, 10, 14, 18, 22, 26 આ રીતે આગળ વધે 30. તો આ કહેવા શું માગે છે? હકેલ્સ રૂલ. તો એવો કમ્પાઉન્ડ કે જે આ રૂલ્સ ફોલો કરે છે એ એરોમેટિક કહેવાય. રૂલ્સ શું કહીએ? કન્જ્યુગેટેડ સાયક્લિક પોલીઇન કન્ટેન 4n+2 પાઈ ઇલેક્ટ્રોન ડીલોકેલાઇઝડ. જો આટલું હોય તો એ એરોમેટિક છે. Conjugated cyclic polyene system contain 4n+2 pi electron delocalized. આટલું હોય તો એ એરોમેટિક કહેવાય. અને n = ખબર કેમ પડે ભાઈ કેટલા લેવા? તો એમાં તમારે કંઈ કરવાનું નથી. 0 છે 0 મૂકો તો 2 આવે, 1 છે તો 6. મતલબ સરવાળે આટલું કરવાનું છે કે તમે પાઈ ઇલેક્ટ્રોન ગણો, રિંગ સિસ્ટમના પાઈ ઇલેક્ટ્રોન ગણો. અને એમાં પાઈ ઇલેક્ટ્રોન જો 2, 6, 10, 14, 18, 22 કે 26 આમાંથી કંઈ પણ આવતા હોય તો એ એરોમેટિક કહેવાય. બસ n = કેટલા મૂકવા એ આપણે જોવાનું નથી. n = આટલું લઈ શકો તમે, બરાબર? આટલું લઈ શકો. એ સિસ્ટમથી ખબર ન પડે n = કેટલા મૂકવાના છે એ. પણ ડીલોકેલાઇઝ પાઈ ઇલેક્ટ્રોન કેટલા છે એ ગણી લ્યો. જો 2, 6, 10, 14 આમાંથી કોઈ એક આંકડો ફિટ થતો હોય મતલબ એ એરોમેટિક છે. પણ એક આંકડો ફિટ ન થતો હોય એનો મતલબ કાં તો એન્ટી એરોમેટિક છે અથવા નોન એરોમેટિક છે. તો એરોમેટિક હોવા માટેની કન્ડિશન આપણે કીધી. સ્ટ્રક્ચર સાયક્લિક, પ્લાનર, દરેક એટમ સાયક્લિક સિસ્ટમનો sp2 કે sp હોવો જોઈએ. અનહાઇબ્રિડાઇઝ p ઓર્બિટલ એકબીજામાં ઓવરલેપ થયેલી હોવી જોઈએ. અને ઇમ્પોર્ટન્ટ હકેલ્સ રૂલ ફોલો થવો જોઈએ. Conjugated cyclic polyene system contain 4n+2 pi electron delocalized. આમ થવું જોઈએ તો એ એરોમેટિક કહેવાય. જો એમના એક્ઝામ્પલ સ્ટ્રક્ચર આપેલું છે અને એમના ડીલોકેલાઇઝ પાઈ ઇલેક્ટ્રોન આપણે લઈએ છીએ. જો ફોર એક્ઝામ્પલ સ્ટ્રક્ચર અને એમના ડીલોકેલાઇઝ પાઈ ઇલેક્ટ્રોન. કેટલા સ્ટ્રક્ચર આપ્યા છે? 4. અને એકદમ સિમ્પલ છે. ડીલોકેલાઇઝ પાઈ ઇલેક્ટ્રોન કેમ ખબર પડે? તો કે એક પાઈ બોન્ડમાં 2 ઇલેક્ટ્રોન હોય. એક પાઈ બોન્ડમાં 2 ઇલેક્ટ્રોન હોય. અને બરાબર યાદ રાખવું કે પાઈ ઇલેક્ટ્રોન પાઈ બોન્ડમાં જ હોય એ જરૂરી નથી. લોન પેરના ઇલેક્ટ્રોન પણ પાઈ ઇલેક્ટ્રોન તરીકે આવી શકે. પણ આ જે સ્ટ્રક્ચર આપેલું છે બેન્ઝીન, એમાં 3 પાઈ બોન્ડ છે. મતલબ ટોટલ
6 પાઈ ઇલેક્ટ્રોન છે, 6 પાઈ ઇલેક્ટ્રોન. તો 6 છે આપણી સ્કીમમાં, તો કે અહીંયા છે, મતલબ એ 6 પાઈ ઇલેક્ટ્રોન કન્સિડર થઈ, મતલબ એ એરોમેટિક છે. હવે ફરી વાર નેપ્થેલિનમાં કેલ્ક્યુલેટ કરો તો ટોટલ 5 પાઈ બોન્ડ છે, 5 પાઈ બોન્ડ મતલબ ટોટલ 10 ઇલેક્ટ્રોન્સ, અને 10 આપણી સ્કીમમાં છે, મતલબ એ એરોમેટિક છે. નેક્સ્ટ એન્થ્રેસિન. એન્થ્રેસિનના ટોટલ પાઈ બોન્ડ કેલ્ક્યુલેટ કરો તો 7 છે, મતલબ ટોટલ પાઈ ઇલેક્ટ્રોન 14 થઈ જાય. એક પાઈ બોન્ડમાં 2 ઇલેક્ટ્રોન હોય, 14 પાઈ ઇલેક્ટ્રોન, અને એ પણ આપણી સ્કીમમાં છે. ફિનાન્થ્રીન, આ જે સ્ટ્રક્ચર છે એ ફિનાન્થ્રીન છે. એન્થ્રેસિન પછી આઇસો એન્થ્રેસિન કહેવાય એને, જેનું વેલ નોન નેમ છે ફિનાન્થ્રીન. તો ફિનાન્થ્રીન એમના પાઈ બોન્ડ કેલ્ક્યુલેટ કરો તો 2 રિંગમાં 6 છે, અને એક આમાં છે, એટલે ટોટલ 7 પાઈ બોન્ડ છે. એટલે પાઈ ઇલેક્ટ્રોન કેલ્ક્યુલેટ કરો તો કેટલા થઈ જાય? 14. તો 14 પાઈ ઇલેક્ટ્રોન આપણી સિસ્ટમમાં છે, મતલબ આ કેવા થયા? એરોમેટિક. મતલબ આ જે સ્ટ્રક્ચર ડ્રો કરેલા છે એ બધા જ એરોમેટિક છે. અને તમને સ્કીમ જોતાં એવું લાગતું હોય છે કે n=1 મૂકો તો 6 આવે છે, તો આગળ તમે કંઈક ભણ્યા હોય તો તમને આવું પણ ભણાવવામાં આવેલું હોય છે કે જેટલી રિંગ છે એના બરાબર n લેવાનું, મતલબ n નંબર ઓફ રિંગ. તો n નંબર ઓફ રિંગ, બેન્ઝીનમાં 1 છે તો 6 પાઈ ઇલેક્ટ્રોન, નેપ્થેલિનમાં 2 છે તો 10, એન્થ્રેસિનમાં 3 છે, ને ફિનાન્થ્રીનમાં 3 છે. તો આ નંબર ઓફ રિંગ નથી, બરાબર સમજો. એ તો આ સ્ટ્રક્ચર એવા છે એટલે ફિટ થઈ જાય છે. સ્ટ્રક્ચર એ પ્રકારના છે એટલે n નંબર ઓફ રિંગ લે તો પણ એનો આન્સર આવી જાય છે. પણ બરાબર સમજો કે હકેલ્સ 4n+2 પાઈ ઇલેક્ટ્રોન રૂલમાં n નંબર ઓફ રિંગ નથી, કારણ કે એવા ઘણા બધા સ્ટ્રક્ચર છે કે એમાં નંબર ઓફ રિંગ નહીં આવે. તો તમારે શું જોવાનું છે? આ ઇલેક્ટ્રોન સેટ થાય છે કે નહીં. આ સિરીઝમાં 2 થી લઈને સ્ટાર્ટ કરવાનું, 2, 6, 10, 14 એ ફિટ થાય છે કે નહીં, તો પછી એને એરોમેટિક છે કે નહીં એ આપણે લખી શકાય. એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે, એ સિવાય એકાદું તમને બતાવી દઈએ. નેપ્થેલિનમાં બધા જ બોન્ડ હટાવી દો તો પછી એને ડેકાલિન કહેવાય, અને ડેકાલિનની વચ્ચેનો બોન્ડ એ આપણે હટાવી દઈએ. આવું સ્ટ્રક્ચર આમ તો નેપ્થેલિનની વચ્ચેનો બોન્ડ આપણે હટાવી દીધો. આ સ્ટ્રક્ચરને ધ્યાનથી જુઓ તો આ સ્ટ્રક્ચર સાયક્લિક છે, પ્લાનર છે, દરેક એટમ sp2 હાઇબ્રિડાઇઝ છે. અને હકેલ રૂલ એપ્લાય કરો તો કેટલા પાઈ ઇલેક્ટ્રોન છે આમાં? 10 છે. તો 10 પાઈ ઇલેક્ટ્રોન હોવાથી આપણી સ્કીમ મુજબ એ એરોમેટિક થાય. જો, અને બરાબર ધ્યાન રાખજો કે એમાં રિંગ એક જ છે, રિંગ એક જ છે તો એમાં 6 ઇલેક્ટ્રોન થવા જોઈએ, એવું ના હોય. મતલબ આપણે કીધું એ મુજબ કે n નંબર ઓફ રિંગ નથી, પણ કોઈ એક આંકડો આમાંથી ફિટ થતો હોય તો એ એરોમેટિક કહેવાય. તેમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 10 પાઈ ઇલેક્ટ્રોન છે, એટલે એ એરોમેટિક થઈ શકે. 10 પાઈ ઇલેક્ટ્રોન મતલબ બધી જ કન્ડિશન ફૂલફિલ કરે છે, એટલે એરોમેટિક થઈ શકે, એરોમેટિક હોવું જોઈએ. પણ આમાં એક બીજી કન્ડિશન છે, આ એરોમેટિક નથી. શું કામે નથી? તો હું તમને એક થિયરી કહી દઉં. આનો હાઇડ્રોજન જે છે આમ ઉપર હોય, હાઇડ્રોજન મૂકું છું, અને આનો હાઇડ્રોજન એ આમ હોય. 2 હાઇડ્રોજન તો છે જ ને. આ સ્ટ્રક્ચર છે આનું. હવે ઉપર તરફ રહેલા બંને હાઇડ્રોજન એકબીજા સાથે રિપલ્શન કરે. રિપલ્શન મતલબ એક સાથે ખેંચતાણ, બાધાબાધી કરે એકબીજા સાથે, મતલબ ઉપર રહેવા માટે. મતલબ શું થઈ ગયું? એકબીજા સાથે રિપલ્શન કરે એટલે આ સ્ટ્રક્ચર જે છે એ પ્લાનર ન રહે. આ પ્લાનારિટી ગુમાવી દે એમની. સ્ટ્રક્ચર છે એ નોન પ્લાનર થઈ જાય. અને સ્ટ્રક્ચર નોન પ્લાનર થઈ જાય તો આપણી જે કન્ડિશન છે, સેકન્ડ કન્ડિશન, એનું પાલન ન થાય. અને સ્ટ્રક્ચર નોન પ્લાનર થાય એટલે એ કમ્પાઉન્ડ નોન એરોમેટિક થઈ જાય. એટલે હકેલ રૂલ ફોલો કરે છે છતાં એ નોન એરોમેટિક થઈ જાય. તો એરોમેટિસિટીમાં આપણે આટલી વાત કરી તમને કે જો આટલી કન્ડિશન ફૂલફિલ થતી હોય તો એ સ્ટ્રક્ચર એરોમેટિક હોય. પછી એમાં બીજી વાત કે સ્ટ્રક્ચર એન્ટી એરોમેટિક કોને કહેવું? તો બરાબર સમજો, એમની જ સાથે વાત કરી દઈએ એન્ટી એરોમેટિકની.
તો એન્ટી એરોમેટિક માટે આટલી કન્ડિશન હોવી જરૂરી છે. સ્ટ્રક્ચર સાયક્લિક, પ્લાનર, દરેક એટમ sp2 હાઇબ્રિડાઇઝ કે sp હાઇબ્રિડાઇઝ, વધેલી જે p ઓર્બિટલ હોય એ એકબીજામાં ઓવરલેપ થવી જોઈએ, મતલબ 4 કન્ડિશનનું પાલન થવું જરૂરી છે. પાંચમી કન્ડિશનમાં સમજો, પાંચમી કન્ડિશનમાં એની પાસે પાઈ ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે, પણ કેટલા? તો અહીંયા 4n+2 લખેલા છે હકેલ રૂલ્સમાં. હકેલ રૂલમાં 4n+2 લખેલા છે. જો 4n+2 પાઈ ઇલેક્ટ્રોન હોય તો એ એરોમેટિક થઈ જાય, પણ માત્ર 4n ઇલેક્ટ્રોન હોય, 4n, તો એ એન્ટી એરોમેટિક કહેવાય. હવે 4n ઇલેક્ટ્રોન હોય તો શું કરશો? 4n, જો આ સ્ટ્રક્ચર છે એને ફરીવાર હું કહી દઉં, 4n નીચે તરફ લખો, 4n પાઈ ઇલેક્ટ્રોન. તો હવે આ જ ટેબલ પાછું હું રિપીટ કરી દઉં, 4n. હવે n ઇઝ ઇક્વલ ટુ આટલું મૂકી દઈશું તો એમાં આ કોલમ નહીં આવે. n ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારેય ના આવે ફોરેન સિસ્ટમમાં, 1 થી શરૂઆત થાય. તો n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો તો આન્સર આવે 4, 8, પછી આગળ 12, 16, 20, 24. મતલબ બે ઇવન નંબર જ છે. ઉપરના ટેબલમાં ઇવન છે, નીચે ઇવન જ છે, પણ 2, 6, 10 એની વચ્ચે જે ઇવન નંબર બાકી રહી છે એ છે 4, 8, 12, 16. આટલા જો પાઈ ઇલેક્ટ્રોન થતા હોય તો આ કમ્પાઉન્ડને એન્ટી એરોમેટિક કહેવાય. આ કમ્પાઉન્ડ એન્ટી એરોમેટિક થાય. કેવો કમ્પાઉન્ડ એન્ટી એરોમેટિક થાય? તો ઉપરની 4 કન્ડિશન ફૂલફિલ થતી હોય અને પાંચમી કન્ડિશનમાં હકેલ્સ રૂલ ફોલો ન કરે, 4n+2 પાઈ ઇલેક્ટ્રોન ન હોય, પણ માત્ર 4n ઇલેક્ટ્રોન હોય, તો આ કમ્પાઉન્ડ એન્ટી એરોમેટિક કહેવાય. એક્ઝામ્પલ જોઈએ કે એન્ટી એરોમેટિક કોને કહીશું. આ સ્ટ્રક્ચર જે ડ્રો કરીએ છીએ એ જોવાનું છે તમારે. સાયક્લોહેક્ઝેન હતું, એમાં ડબલ બોન્ડ મૂકી દીધા આપણે. સાયક્લોહેક્ઝેનમાં ડબલ બોન્ડ મૂક્યા તો આ શું થઈ ગયું? સાયક્લોબ્યુટેન છે. સાયક્લોબ્યુટેનમાં ડબલ બોન્ડ મૂક્યા 2, તો આનું આયુપીએસસી નોમેનક્લેચર થઈ ગયું છે સાયક્લોબ્યુટા 1,3 ડાઇન. આ સ્ટ્રક્ચરને જુઓ તો કે સાયક્લિક સ્ટ્રક્ચર છે, પ્લાનર હોય, દરેક એટમ sp2 હાઇબ્રિડાઇઝ છે અને રેઝોનન્સમાં પણ હોય. આ થોડીક વાર આમ હોય આ સ્ટ્રક્ચર, પછી થોડીક વાર પછી બદલાઈ જાય અને થોડી વાર પછી કેમ થઈ જાય? તો કે આ રીતે આ રેઝોનન્સમાં હોય. હા, ચેન્જ થયા કરે, એકબીજા વચ્ચે રોટેશનમાં હોય, એકબીજા આ રીતે સ્ટ્રક્ચર હોય, રેઝોનન્સમાં હોય. તો આમાં પાઈ ઇલેક્ટ્રોન કેટલા થયા? તો કે પાઈ ઇલેક્ટ્રોન ગણો તો 4 થઈ છે. 2 ડબલ બોન્ડ છે, 4 થાય. તો સ્કીમ મુજબ રૂલ્સ તો ઉપરના બધા જ ફોલો થાય છે. સાયક્લિક છે, પ્લાનર છે, દરેક એટમ sp2 હાઇબ્રિડાઇઝ છે અને p ઓર્બિટલ ઓવરલેપ થાય છે, રેઝોનન્સમાં છે એટલે. પણ પાઈ ઇલેક્ટ્રોન કેટલા? તો કે આ સ્કીમમાં નથી આવતા. 2, 6, 10, 14 આ સ્કીમમાં ફિટ નથી થતો, પણ ક્યાં ફિટ થાય છે? 4, 8, 12માં ફિટ થાય છે. મતલબ કેટલા પાઈ ઇલેક્ટ્રોન છે? તો કે 4 પાઈ ઇલેક્ટ્રોન છે. મતલબ એ કેવું થઈ જાય? એન્ટી એરોમેટિક. અને એ જ રીતે એક સ્ટ્રક્ચર તમને બીજું બતાવી દઈએ તમારે. 8 મેમ્બર્ડ રિંગ સિસ્ટમ. 8 મેમ્બર્ડ રિંગ સિસ્ટમ છે. આ સાયક્લોઓક્ટેન છે. સાયક્લોઓક્ટા ઇન, સાયક્લોઓક્ટા ડાઇન, સાયક્લોઓક્ટા ટ્રાઇન, સાયક્લોઓક્ટા ટેટ્રાઇન. આ સાયક્લોઓક્ટા ટેટ્રાઇન છે. અને ધ્યાનથી જુઓ તો આ સાયક્લિક, પ્લાનર એવું લાગે, સ્ટ્રક્ચર જોતાં એવું લાગે સાયક્લિક, પ્લાનર દરેક એટમ sp2 હાઇબ્રિડાઇઝ, પણ એના પાઈ ઇલેક્ટ્રોન કેલ્ક્યુલેટ કરો તો કેટલા થાય છે ટોટલ? 8. એટલે પાઈ બોન્ડ 4 છે એટલે પાઈ ઇલેક્ટ્રોન કેટલા થાય? 8. તો રૂલ્સ મુજબ આપણે એ સ્ટ્રક્ચર એન્ટી એરોમેટિક બને. થિયરિટિકલ આ સ્ટ્રક્ચર એન્ટી એરોમેટિક બને, પણ આ સ્ટ્રક્ચર એન્ટી એરોમેટિક નથી, કારણ કે આ સ્ટ્રક્ચર પ્લાનર જ નથી. આ સ્ટ્રક્ચર આટલું મોટું બધું છે એટલે રિંગ પ્લાનર નથી, આ નોન પ્લાનર છે. અને નોન પ્લાનર હોવાના લીધે એ નોન એરોમેટિક બને છે. પ્રેક્ટિકલી આ સ્ટ્રક્ચર કેવું છે? નોન પ્લાનર, એટલે એ નોન એરોમેટિક કન્સિડર થાય છે. નહીતર એ એન્ટી એરોમેટિક બની જાય. જો પ્લાનર હોત તો એ એન્ટી એરોમેટિક બની જાય. તો એરોમેટિક અને એન્ટી એરોમેટિક વચ્ચેનો ભેદ, ડિફરન્સ તમને ખબર પડી ગઈ હોય. કોને કહેવાય એરોમેટિક?
તો કે સાયક્લિક, પ્લાનર, sp2 sp હાઇબ્રિડાઇઝ અને રેઝોનન્સમાં હોય. અને પાંચમી કન્ડિશન અકેલ્સ રૂલ ફોલો કરે, મતલબ 4n+2 પાઈ ઇલેક્ટ્રોન હોય તો એ એરોમેટિક હોય. એન્ટી એરોમેટિક તો ઉપરની 4 કન્ડિશન તો હોય જ એમાં, પણ પાઈ ઇલેક્ટ્રોન છે એ 4n હોય, મતલબ 4, 8, 12, 16, 20, 24 તો એ એન્ટી એરોમેટિક બને. તો નોન એરોમેટિક કોને કહેવું? તો કે આ બેમાંથી કંઈ આમ એક પણ કન્ડિશનનું પાલન ન થતું હોય, ઓછામાં ઓછી એક કન્ડિશન ફૂલફિલ ન થતી હોય તો એ નોન એરોમેટિક હોય. ફોર એક્ઝામ્પલ કે સાયક્લિક ન હોય, અથવા તો પ્લાનર ના હોય, અથવા તો એકાદો sp2 sp3 હાઇબ્રિડાઇઝ એટમ અંદર ઘૂસી જાય. ફોર એક્ઝામ્પલ આપણે તમને એક્ઝામ્પલ લઈને જ બતાવી દઈએ. આ બેન્ઝીન છે, હાલ એરોમેટિક છે, હાલ એરોમેટિક છે, દરેક કાર્બન sp2 હાઇબ્રિડાઇઝ છે, પણ એમાંથી 2 કાર્બન આપણે ઉડાડી દઈએ, એમ એક બોન્ડ ઉડાડી દઈએ એટલે બે કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન sp3 થઈ ગયું, 2 કાર્બન sp3 હાઇબ્રિડાઇઝ થઈ ગયા. તો આ એરોમેટિક કોઈ સંજોગોમાં બને નહીં, કારણ કે પહેલી જ કન્ડિશન છે કે સાયક્લિક છે, તો કે કમ્પાઉન્ડ તો સાયક્લિક છે પણ એ પ્લાનર નથી, અને sp3 હાઇબ્રિડાઇઝ 2 કાર્બન છે, એટલે આ નોન એરોમેટિક કહેવાય. અથવા તો એમાં ઇલેક્ટ્રોન ઓડ નંબરમાં આવતા હોય. ઓડ નંબરમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાય? આ સાયક્લોપેન્ટા 1,3 ડાઇન ડ્રો કરેલું છે, અને સાયક્લોપેન્ટા 1,3 ડાઇન તો અહીંયા 2 હાઇડ્રોજન હોય, સમજો બરાબર. આ સાયક્લોપેન્ટા 1,3 ડાઇન એમની ઉપર અહીંયા 2 હાઇડ્રોજન હોય છે, મતલબ જે 2 હાઇડ્રોજન લાગેલા છે એ કાર્બન sp3 હાઇબ્રિડાઇઝ છે, અને sp3 હાઇબ્રિડાઇઝેશન છે તો કન્ફર્મ આ સ્ટ્રક્ચર નોન એરોમેટિક જ હોય, કારણ કે આ નોન પ્લાનર હોય એટલે નોન એરોમેટિક જ હોવાનું છે, નોન એરોમેટિક થઈ છે. પણ હું એમ કહી દઉં તમને કે આ હાઇડ્રોજન અહીંથી કાઢી નાખીએ, આપણે સમજવાનું છે બરાબર ધ્યાનથી, અને ત્યાં હાઇડ્રોજનને બદલે ત્યાં રેડિકલ મૂકી દો, એક રેડિકલ, તો હવે એ પ્લાનર છે, આ sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન થઈ ગયો, અને આ સ્ટ્રક્ચર આ બધા ઇલેક્ટ્રોન રેઝોનન્સમાં હોય, ફ્લેટ હોય, પ્લાનર હોય, પણ રેઝોનન્સમાં ઇલેક્ટ્રોન કેટલા? ઇલેક્ટ્રોન થાય 5 ઇલેક્ટ્રોન છે, બરાબર સમજો, 5, કારણ કે 2 પાઈ બોન્ડના એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોન ના થાય, અને એક રેડિકલ 5, અને 5 તો આપણી સિસ્ટમમાં આવતો જ નથી ક્યાંય ઓડ ઇલેક્ટ્રોન. તો જ્યારે રેઝોનન્સમાં ઓડ ઇલેક્ટ્રોન હોય ત્યારે કન્ફર્મ એ કમ્પાઉન્ડ નોન એરોમેટિક હોય, બરાબર. ઓકે, હવે બીજી વાત કે જે હાઇડ્રોજન ગયો છે અહીંથી, 2 હાઇડ્રોજન હતા એમાંથી, એ માનો કે ઇલેક્ટ્રોન લઈને જતો રહ્યો છે, H- ફોર્મમાં રિમૂવ થયો છે. હવે H- ફોર્મમાં રિમૂવ થયો હોય તો એની જગ્યાએ શું આવશે? પોઝિટિવ ચાર્જ. તો હવે શું? તો કે હવે તો આ કમ્પાઉન્ડમાં આ પોઝિટિવ છે એટલે આ ડીલોકેલાઇઝેશન ફોર્મમાં જ હોય. ડીલોકેલાઇઝેશન કઈ રીતે? તો કે આ પાઈ બોન્ડ થોડીક વાર પછી આમ શિફ્ટ થઈ છે, અને આ પાઈ બોન્ડ આગળ શિફ્ટ થાય છે, અને પોઝિટિવ ચાર્જ આગળ મૂવ થતો હોય, મતલબ આ રેઝોનન્સમાં છે. અને રેઝોનન્સમાં ઇલેક્ટ્રોન કેટલા? 2 ને 2 4 ઇલેક્ટ્રોન રેઝોનન્સમાં છે. તો આપણી થિયરી શું કહીએ 4 ઇલેક્ટ્રોન માટે? જો એ સ્ટ્રક્ચર સાયક્લિક, પ્લાનર બધી જ કન્ડિશન ફૂલફિલ થાય, અને 4 ઇલેક્ટ્રોન આવે એટલે એ નોન એરોમેટિક બને છે, નોન એરોમેટિક થાય, બરાબર. પણ જે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લઈને ગયો હતો એના બદલે એ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન માનો કે મૂકીને જાય છે, મતલબ એ H+ ફોર્મમાં રિમૂવ થાય, H+ ફોર્મમાં, તો એ અહીંયા ઇલેક્ટ્રોન મૂકીને જાય છે, તો એ માઇનસ થઈ ગયું, અહીંયા માઇનસ થઈ ગયું. તો હવે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થાય? તો એ સમજવાનું કેટલા ઇલેક્ટ્રોન થાય. તો 2 તો આ પાઇબોન્ડના છે એટલે ટોટલ 4. એક ઇલેક્ટ્રોન અહીંયા કાર્બનનો જ હોય, વેલેન્સ P નો, એક ઇલેક્ટ્રોન કાર્બનની વેલેન્સ P નો હોય જ અંદર, અને એક આ માઇનસનો, તો ટોટલ 6 ઇલેક્ટ્રોન થઈ જાય. અને 6 ઇલેક્ટ્રોન થાય રેઝોનન્સમાં તો એ હકેલ રૂલ ફોલો કરે, 6 ઇલેક્ટ્રોન થઈ જાય એટલે એ એરોમેટિક થાય. એટલે મેં 3 કન્ડિશન તમારી સામે રાખી દીધી કે ક્યારે એરોમેટિક થાય, ક્યારે નોન એરોમેટિક થાય, અને ક્યારે એન્ટી એરોમેટિક થાય. તો તમે સ્ટ્રક્ચરને જોઈ અને ક્લાસિફાઈ કરી શકો કે સ્ટ્રક્ચર ક્યારે એરોમેટિક, નોન એરોમેટિક અને એન્ટી એરોમેટિક થઈ શકે. તો આ વાત થઈ એરોમેટિસિટીની. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરવાની છે 5 મેમ્બર રિંગ સિસ્ટમની એરોમેટિસિટીની, એમાં ખાસ સ્ટ્રક્ચર એન્ડ એરોમેટિસિટી ઓફ પાયરોલ.